તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો તમે મજામાં થજો. પહેલાં તો જય બાબારી, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આજે, અને ગાયો આપણે ચારવા અત્યારે આવી ગયા છે ખેતરમાં. અને આપણે ચાણસમાં જવાનું છે. હજી તો ગાય ચારી રહી એટલે આપણે ગૌશાળામાં અંદર મૂકીને પછી જઈશું ચાણસમાં. અને આ બધું વાઈ દીધી છે ઝાર, જોઈ શકો છો. તો મિત્રો ભાઈ આપણે અંદર લઈ જઈએ. હજુ નાવાનું છે નહીં, પછી આપણે જાહું ચાણસમાં. તો તમે બને રહેજો અમારા વ્લોગમાં. તો ચાણસમાં જઈએ તમને બતાવીશું. તો આપણે પહેલાં તો હવે ગાયો લઈ જાઉં ગૌશાળામાં. તમે બને રહો અમારા વ્લોગમાં. મિત્રો આપણે જઈ રહ્યા છીએ ચાણસમાં. તમે બને રહો અમારા વ્લોગમાં મિત્રો. મિત્રો કેનાલ આવી જશે આપણી ગૌશાળા જોડે નજીક જ છે. આ છે ચાણસમાં હાઈવે. કમેન્ટ કરીને બતાવજો તમે. તો મિત્રો આપણે ચાણસમાં નજીક પહોંચી રહી ધ્યાન. ચાણસમાં એન્ટર થઈ ગયા છે. ચાણસમાં ચોકડી આવી ગયા આપણે. ચોકડી કમેન્ટ કરજો. તો મિત્રો બાટલો ભરવા મેળ નહીં પડ્યો અને અટાણો લઈ લીધી હોય, જોઈ શકો. અને હવે જાહું આપણે ઘરે. હવે મિત્રો આપણે હવે નીકળી ગયા ઘરે બધું લઈને.
ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા. તો મિત્રો આપણે ચાણસમાં જઈને આવ્યા અને કરિયાણું બધું લઈને આવ્યા અને હવે આપણે ખેતરમાં આવી ગયા છે. પોણી વાળ્યું છે અને એ રીવો તો બંધ કરી દઈએ આપણે મિત્રો. એટલું પીધું છે જોઈ લઈએ આપણે. પાણી ચાલુ છે જો મિત્રો. તો પાણી આપણે બંધ કરી જઈએ. કેમ કે હજી તો આપણે ગાયો દોવાની બાકી છે. પહેલાં પાણી બંધ કરીએ છીએ પછી આપણે ગાયો દોવા જઈએ. ગાયો દોઈ દઈએ એટલે પછી બરાબર નાખી દઈએ. તો તમે બન્યા રહો અમારા બ્લોગમાં મિત્રો. તો આપણે બંધ કરવા આવી જાય કેનલ જોડે. તો પહેલાં તો બંધ કરી દઈએ પાણી. બધું ભરાઈ ગયું બધું પાણી. તો આ વાયકણ છે બંધ કરવાનું, તો બંધ કરી દેવો. બંધ થતું નહીં એકાથે. તો બંધ કરીને દીધું છે બધે. અને તમને બતાવીએ કેનલમાં કેટલું પાણી છે. આ રીતે મશીન અમારું કેનલમાં આટલું પાણી ભરેલું છે જોઈ શકો છો. તો કેનલ ઉપર આ રીતે પાણી બંધ કરવાનું. તો આપણે હવે જઈને ગાયો ધોઈ નાખીએ મિત્રો. તમે બન્યા રહો અમારા બ્લોગમાં. તો મિત્રો આપણે ચાણસમાંથી તરબૂચ લાવ્યા હતા અને તરબૂચ ખાવાનું ચાલુ જ છે જોઈ શકો છો. તમારે ખાવું તો આવી જાઓ મિત્રો. તરબૂચ ખાઈને આપણે જાઓ ગાય ધોવા. તો તમે બન્યા રહો અમારા બ્લોગમાં. તો મિત્રો ગાય ધોઈ રહ્યા, ચારે નાખી દીધી અને આપણે એક નાનું કરકુલી અને બિસ્કિટ ખવડાવી દઈએ. લા આર્યું કરકુલ્યું. લા મોટા કૂતરાએ મારેલું હા, તે બીઈ ગયું હા મિત્રો. તો આપણે ગૌશાળામાં લાવીને એના બિસ્કિટ ખવડાવીએ. હા મોટા કૂતરા એના ફેદોળી નાખ્યું હોય તો બીએ જોયું હોય એટલે આપણે ગૌશાળામાં લાવી દીધું મિત્રો. તો બિસ્કિટ આપણે ખવડાવી રહ્યા અને હવે કોમ તો બધું પટી ગયું. આપણે સારી નાખી જઈને ગાયો દોઈ નાખી અને હવે દીવાબત્તી કરી દેવું માતાજીના. તમે બને રહો મારા વ્લોગમાં મિત્રો.
તો મિત્રો આપણે હવે દીવાબત્તી કરીને જમી લીધું છે અને આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો, અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો મળશું એક નવા વ્લોગમાં. તો સુધી જય બાબારી, જય માતાજી, જય દ્વારકાધીશ.